માતાજી જય ઠાકોર સમાજ। જે આપણે થોડા સમય પહેલાં જે આપણે ઠાકોર સમાજનું બંધારણ થયું હતું, જે મિત્રો જે ઓગળના થળીએ જે સદારામ બાપાની સાક્ષી અને ઓગળ બાપાની સાક્ષી, તો મિત્રો તેની અંદર મોટા મોટા એવા સેલિબ્રિટી ઘણા બધા હતા, ધારાસભ્યો હતા, એટલી પબ્લિક હતી। જો પાટણ, બનાસકાંઠા અને થરાદ જિલ્લા ત્રણ જિલ્લાની અંદર જે બંધારણ કરવામાં આવ્યું હતું, જે 16 નિયમોનું જે ધારાસભ્યો ઘણા બધા એવા હતા, તો મિત્રો આ નિયમની અંદર જે અમુક લોકો ઠાકોર સમાજનો જે ભંગ કર્યો છે તેના માટે આજે વિડીયો લઈને હું આવ્યો છે। તો વિડીયોની અંદર બને રહેજો। પૂરે બંધારણ કરવામાં આવ્યું હતું અને એની અંદર જો મિત્રો આપણે જાબડિયાના જે કલાકાર છે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર, જેની અંદર બંધારણ તોડવામાં આવ્યું હતું, લાઈવ ડીજુ વરઘોડું કાઢવામાં આવ્યું હતું। તો તેની અંદર પબ્લિકે જે બંધારણની અંદર તેમને નાત બારા કરવામાં આવ્યા છે અત્યારે હાલની અંદર જે 12 મહિના પૂરતા, જેની અંદર પછી મિટિંગ ભરાય, જે આપણે જે આગળ ભરણી હતી પહેલી તે આગળ તેમનો નિયમ લેવરાય છે, દંડ શું કરવો। તો મિત્રો તેમની આગળ તે હજી સુધી પબ્લિક જે કહી રહી હતી તે હજી જે વિરુદ્ધની અંદર થોડું ઘણું બોલી રહ્યા છે ગબ્બરભાઈ અને અર્જુનભાઈ। તો મિત્રો હું એટલું જ કહેવા માગું છું કે આ બંધારણ જે સમાજ માટે છે, સમાજ માટે કર્યું છે, તેની અંદર મિત્રો એક પણ બીજા કલાકારનો વિડીયો વાયરલ થયો છે, પણ બીજા એક ગુજરાતના મોટામાં મોટા સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનો વિડીયો વાયરલ થયો હતો કે ડીજે ચાલુ રહેશે એવું તેમને કીધું છે। કોણ મને ફોન કરજો કોઈ ડીજે। તો મિત્રો હું તમે ત્રણ કલાકારને એવું કહેવા માગું છું કે તમને સમાજે જ્યારે ઊંચા લાયા છે અત્યારે હાલની અંદર, જે સમાજે તમારા જે જીરમથી હીરો બનાવ્યા છે, તો સમાજને આગળ તમે થયા છે। સમાજે તો જે તમને કેટલા આગળ લાયા, તમે હજી તમે સમાજનો વિરોધ કરી રહ્યા છો, જે આ ખોટું છે એકદમ। અને સમાજનો વિરોધ ના કરાય, એકદમ સમાજ સાથે રહીને સમાજ આગળ લાવે એવું પ્રાર્થના કર્યા। જે નિયમો કર્યા એ સારામાં સારું કર્યું છે, કોઈ સમાજે ખોટો નહીં કર્યું, તો એમની અંદર નિયમો તોડવાનો ભંગ ના કરો। જે હું કલાકારને વિક્રમ ઠાકોર અર્જુનભાઈને કહી રહ્યો છું અને ગબ્બરભાઈને, તો તમે જે આ કલાકારો છો તે લાવીને છે આપણો જે ઠાકોર સમાજ જે ખૂબ જ એટલે જો થરાદ, પાટણ અને બનાસકાંઠાની અંદર 27 લાખ ઠાકોરનો દબદબો છે અત્યારે। તો હું એમની વાત કરું છું, તો તમે જે આ સમાજનો જે વિરોધ કરી રહ્યા છો ખોટું છે હાવ, અને સમાજ જે ધારાઈ કરી શકે છે। તમે જે હીરો છો અને જીરો બનાવતા વાર નહીં લાગે, આ ઠાકોર સમાજ છે, બીજો સમાજ નહીં। તો મિત્રો એમને હું એટલું જ કહેવા માગું છું કે આ સમાજનું જેટલું બને એટલું પાલન કરો, અને ના બને તો ના કરો। તો આ આપણે જે કલાકાર વિશે હું વિડીયો બનાવ્યો હતો કે બધાને અમલ કરવાનો છે અને આપણે એકતા રાખવાની જરૂર છે। એકતાનો કોઈ ભંગ ના કરો, બંધારણનો કોઈ ભંગ ના કરો, અમલ કરો। જે ઘણા લોકો અત્યારે જે તમે બગાડ્યું કાલ ડીજે લાઈન તો બીજા પણ લાવશે, તો એમના માટે નિયમ કડક કરવામાં આવે, મારી એવી ઠાકોર સમાજની અપીલ છે। ઘણા લોકોએ જે અત્યારે હાલની અંદર જે ડીજેનું અંદર મારો બંધારણ વિશે તો ઠાકોર સમાજ માટે વિડીયો મેં બનાવ્યો હતો, જે કલાકારો અત્યારે હાલની અંદર સોશિયલ મીડિયા ઉપર વિડીયો અને પોસ્ટ વાયરલ કરી રહ્યા છે, તો હું એમને કહેવા માગું છું કે તમે આ બધું બંધ કરો અને સમાજ સાથે રહો અને એકતા રાખો। આપણી સમાજ બહુ આગળ વધશે। 2027 આવતા આપણો મુખ્યમંત્રી ઠાકોર હશે। તો મિત્રો કોઈ ભંગ ના કરતા બંધારણનો અમલ કરજો। અને મારો તો એવું કહેવું છે, તો મારો વિડીયો બને એટલો મિત્રો શેર કરજો। મારું ચેનલનું નામ છે વિપુલ બ્લોગ, અને સપોર્ટ કરજો મને પણ થોડા ઘણો, હું એ પણ ઠાકોર છું એક। તો આ વિડીયોને શેર કરો। જય માતાજી, જય ઠાકોર સમાજ, જય સદારામ બાપા, જય ઓગળ બાપા।